નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈસી એન્જિન અને તેના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું. તો આજના વિડીયોથી આપણે ઓટોમોબાઈલના જે એન્જિનના જે પ્રશ્ન આવે છે એ સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, આજે મોડેલ પેપર નંબર 21, ચાલો શરૂ કરીએ. તો મિત્રો, પ્રશ્નો ચાલુ કરીએ એ પહેલાં આપણે અહીંયા 3 વ્યાખ્યા એટલે કે ડેફિનેશન છે એના વિશે આપણે સમજી લઈએ. તો પહેલી છે એન્જિન. તો મિત્રો, એન્જિનની વ્યાખ્યા તમારી પરીક્ષામાં આવી શકે છે. તો એન્જિન એટલે જે મશીન ગરમી શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે છે તેને એન્જિન કહે છે. એટલે કે જે મશીન હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે તેને એન્જિન કહે છે. ત્યારબાદ બીજી ડેફિનેશન એટલે કે વ્યાખ્યા છે આઈસી એન્જિન. તો જે એન્જિનમાં બળતણ એટલે કે ફ્યુઅલ એનું દહન સિલિન્ડરની અંદરના ભાગમાં થતું હોય તો તે એન્જિનને આઈસી એન્જિન એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહે છે. ઉદાહરણ તરીકે ઓટોમોબાઈલ્સ એન્જિન એટલે કે જે દરેક પ્રકારના જે વ્હીકલ આવે છે તો એમાં આ પ્રકારના આઈસી એન્જિન હોય છે. અને ત્રીજી ડેફિનેશન છે ઈસી એન્જિન એટલે કે એક્સટર્નલ કમ્બશન એન્જિન. તો જે એન્જિનમાં બળતણ એટલે કે ફ્યુઅલનું દહન સિલિન્ડરની બહારના ભાગમાં થતું હોય તો તેવા એન્જિનને ઈસી એન્જિન એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહે છે. ઉદાહરણ તરીકે સ્ટીમ એન્જિન અને સ્ટીમ ટર્બાઇન. તો મિત્રો, આ 3 ડેફિનેશન તમારે ખાસ યાદ રાખવાની છે. તમારી પરીક્ષામાં પણ આ પ્રશ્ન આવી શકે છે. તો મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન, પેટ્રોલ એન્જિન ખાલી જગ્યા તરીકે પણ જાણીતું છે. તો મિત્રો, અહીંયા ઓપ્શન આપે છે કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ એન્જિન, બી કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન, સી કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન અને ડી એક્સટર્નલ કમ્બશન એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ એન્જિન. તો મિત્રો, કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ એન્જિનને ગુજરાતીમાં અચળ કદ સાયકલ એન્જિન પણ કહેવાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ઓટો સાયકલમાં દહન ખાલી જગ્યાએ થાય છે. તો ઓપ્શન એ અચળ દબાણ, બી અચળ તાપમાન, સી અચળ કદ અને ડી અચળ દબાણ અને અચળ કદ બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, અચળ કદ એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ. તો મિત્રો, પેટ્રોલ એન્જિન હોય છે એ ઓટો સાયકલ પર કામ કરે છે અને ઓટો સાયકલ જે હોય છે એને અચળ કદ એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ડીઝલ એન્જિન ખાલી જગ્યા તરીકે પણ જાણીતું છે. તો ઓપ્શન એ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ એન્જિન, બી કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન, સી કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન અને ડી એક્સટર્નલ કમ્બશન એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન, જેનું બીજું નામ છે ડીઝલ સાયકલ. તો મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે કે પેટ્રોલ એન્જિન હોય તો એ ઓટો સાયકલ એટલે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે કે અચળ કદ ઉપર કામ કરે છે અને ડીઝલ એન્જિન હોય તો એ ડીઝલ સાયકલ પર કામ કરે છે અને તેને બીજી રીતે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન એટલે કે અચળ દબાણ સાયકલ એન્જિન પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ડીઝલ એન્જિન ખાલી જગ્યા તરીકે જાણીતું છે. તો ઓપ્શન એ ઇન્ટરનલ કમ્બશન એન્જિન, બી કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, સી કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરના બધા જ. તો મિત્રો, ડીઝલ એન્જિન હોય છે એ આઈસી એન્જિન છે એટલે ઇન્ટરનલ કમ્બશન એન્જિન પણ છે. ત્યારબાદ બી કોમ્પ્રેશન ઇગ્નિશન એટલે કે સીઆઈ એન્જિન પણ કહેવામાં આવે છે. પેટ્રોલ એન્જિન હોય તો એને સ્પાર્ક ઇગ્નિશન એન્જિન કહેવાય છે, ટૂંકમાં એસઆઈ એન્જિન, બરાબર. અને સી છે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન, જે અગાઉના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી કે ડીઝલ એન્જિન કઈ સાયકલ ઉપર કામ કરે છે તો કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન એટલે કે ડીઝલ સાયકલ ઉપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બધા જ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, અચળ દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિનને બીજા કયા નામે ઓળખાય છે. તો ઓપ્શન એ ઓટો સાયકલ, બી ડીઝલ સાયકલ, સી ડ્યુઅલ સાયકલ અને ડી રેન્કવે સાયકલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડીઝલ સાયકલ. તો મિત્રો, અહીંયા પીવી ડાયાગ્રામ પણ અહીંયા બતાવ્યું છે. ઓટો સાયકલનો જે પીવી ડાયાગ્રામ એટલે કે પ્રેશર વર્સિસ વોલ્યુમનો જે ડાયાગ્રામ આવે છે એ આ રીતનો હોય છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓટો સાયકલ જે હોય છે મિત્રો, તો એમાં જે કમ્બશન 2 થી 3 જે પ્રોસેસ છે મિત્રો, એમાં ક્યુ ઇન એટલે કે હીટ એનર્જી અહીંયા અંદર ઇનપુટ કરીએ છીએ. તો એ કોન્સ્ટન્ટ વોલ્યુમ, બરાબર, અહીંયા 2 થી 3માં તમે જોઈ શકો છો કે વોલ્યુમ અચળ રહે છે, સીધી લાઈન છે, બરાબર. તો આ ઓટો સાયકલમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ્સ અને ડીઝલ સાયકલની અંદર 2 થી 3 જે છે ક્યુ ઇન એટલે કે હીટ એનર્જી આપણે અંદર આપીએ છીએ, દહન કરીએ છીએ, ત્યારે એ કઈ પ્રોસેસ હોય છે 2 અને 3. તો એ દરમિયાન દબાણ એટલે કે પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે. તો ડીઝલ સાયકલમાં અચળ દબાણ એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પીવી ડાયાગ્રામ છે, એટલે કે પ્રેશર વર્સિસ વોલ્યુમ. પ્રેશર એટલે કે દબાણ અને વોલ્યુમ એટલે કે કદ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એન્જિનનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, એ એન્જિનનો પ્રકાર જણાવવાનું છે. તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇનલાઇન એન્જિન. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં તમે જોઈ શકો છો કે જે સિલિન્ડરની જે એરેન્જમેન્ટ છે, ગોઠવણી, એ એક જ લાઇનમાં છે, એટલા માટે આ પ્રકારના એન્જિનને ઇનલાઇન એન્જિન કહેવામાં આવે છે. તો મિત્રો આ જમણી બાજુ જે વ્યૂ આપ્યો છે એ ફ્રન્ટ વ્યૂ છે અને આ ડાબી બાજુ જે વ્યૂ આપ્યું છે એ સાઇડ વ્યૂ છે. અને અહીંયા અલગથી પણ આપણે આકૃતિ બતાવી છે કે સિલિન્ડરની ગોઠવણી એક જ લાઇનમાં હોય તો એવા પ્રકારના એન્જિનને ઇનલાઇન એન્જિન કહેવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, એન્જિનનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, એ એન્જિનનો પ્રકાર જણાવવાનું છે. તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વી એન્જિન. તો મિત્રો આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે આ વી ટાઈપ એન્જિન છે અને એ બંને સિલિન્ડર વચ્ચેનો જે ખૂણો હોય છે મિત્રો એ 60° એટલે કે 60 ડિગ્રીનો હોય છે. તો મિત્રો અહીંયા બીજી આકૃતિ પણ આપણે વધારાની લીધેલી છે જે વી એન્જિનની છે, જેમાં એક બાજુ 3 સિલિન્ડર અને બીજી બાજુ એટલે કે 60 ડિગ્રીએ બીજા 3 સિલિન્ડર આપેલા છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, એન્જિનનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, એન્જિનનો પ્રકાર જણાવવાનો છે. તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓપોઝ એન્જિન. ઓપોઝ એટલે કે વિરુદ્ધ દિશામાં. તો અહીંયા જે સિલિન્ડરની ગોઠવણી છે એ એકબીજાની વિરુદ્ધ એટલે કે ઓપોઝ દિશામાં છે, ડાયરેક્શનમાં, એટલા માટે આવા એન્જિનને ઓપોઝ એન્જિન કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે બીજી આકૃતિ પણ અહીંયા લીધેલી છે 6 સિલિન્ડરની. તો એમાં પણ તમે જોઈ શકો છો કે 3 સિલિન્ડર ડાબી બાજુ અને 3 સિલિન્ડર જમણી બાજુ ગોઠવેલા છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, એન્જિનનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન. તો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે રેડિયલ એન્જિન આ રીતનું હોય છે, જેનો ઉપયોગ જેટ એન્જિન એટલે કે પ્લેનમાં આ પ્રકારના રેડિયલ એન્જિનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, 60° એટલે કે 60 ડિગ્રી પર સિલિન્ડરો ધરાવતા એન્જિન કયું છે? તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વી એન્જિન. તો એની આકૃતિ પણ અહીંયા બતાવી છે, અગાઉ આ પ્રશ્ન આવી ગયો. તો મિત્રો પ્રશ્ન અલગ અલગ ફેરફાર કરીને પણ તમારી પરીક્ષામાં આવી શકે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, 4 સિલિન્ડરોમાં 90° સિલિન્ડરો ધરાવતું એન્જિન કયું છે? તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન. તો અહીંયા રેડિયલ એન્જિન પણ આપણે બતાવ્યું છે, જેમાં દરેક સિલિન્ડર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90° એટલે કે 90 ડિગ્રી. ત્યારબાદ 12મો પ્રશ્ન, એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે? તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન. તો આ પ્રકારનું જે રેડિયલ એન્જિન હોય છે એ મિત્રો એરોપ્લેન અને જેટ વિમાનમાં આ પ્રકારના એન્જિન વપરાય છે. તો આપણે એરોપ્લેનની આકૃતિ પણ અહીંયા બતાવી છે. તો એની અંદર
રેડિયલ એન્જિનનો અહીંયા ઉપયોગ કરેલો છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, કયા પ્રકારના એન્જિનમાં એન્જિનની ઝડપ અને કમ્બશન પ્રેશર વધુ હોય છે? તો ઓપ્શન એ રેડિયલ એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેડિયલ એન્જિન. તો મિત્રો રેડિયલ એન્જિન હોય છે એની અંદર એન્જિનની ઝડપ અને કમ્બશન પ્રેશર વધુ હોય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, કયા એન્જિન વધુ કરકસર ભર્યા અને મજબૂત હોય છે? તો ઓપ્શન એ રેડિયલ એન્જિન, બી ઓપોઝ એન્જિન, સી વી એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વી એન્જિન. તો મિત્રો વી એન્જિન જે હોય છે એ કરકસર ભર્યા એટલે કે ઇકોનોમિકલ અને સ્ટ્રોંગ એટલે કે મજબૂત હોય છે. તો વી એન્જિનની અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે અને બીજી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે વી એન્જિન ડાબી બાજુ જે આકૃતિ આપી છે વી એન્જિનની છે અને આ જમણી બાજુ જે આકૃતિ આપી છે એ ઇનલાઇન એન્જિનની છે, જેમાં સિલિન્ડરોની જે ગોઠવણી હોય છે એ એક જ લાઇનમાં હોય છે, એને ઇનલાઇન એન્જિન કહેવામાં આવે છે. અને વી એન્જિનમાં જે સિલિન્ડરની ગોઠવણી હોય છે એ 60 ડિગ્રીએ હોય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, હાઈ ફ્યુઅલ એફિશિયન્સી એન્જિન કયું છે? તો ઓપ્શન એ ઓપોઝ એન્જિન, બી વી એન્જિન, સી રેડિયલ એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિયલ એન્જિન. તો મિત્રો રેડિયલ એન્જિન એ હાઈ ફ્યુઅલ એફિશિયન્સી એન્જિન છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, પિસ્ટનના 4 સ્ટોક એકબીજાના ક્રમમાં ખાલી જગ્યા મુજબ અનુસરે છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે પાવર, એક્ઝોસ્ટ, કોમ્પ્રેશન અને સક્શન, બી સક્શન, કમ્પ્રેશન, એક્ઝોસ્ટ અને પાવર, સી સક્શન, પાવર, એક્ઝોસ્ટ અને કોમ્પ્રેશન અને ડી સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. તો મિત્રો પિસ્ટનના જે 4 સ્ટોક હોય છે 4 સ્ટોકની અંદર, તો એમાં સૌથી પહેલો સક્શન સ્ટોક આવે છે, ત્યારબાદ કમ્પ્રેશન સ્ટોક આવે છે, ત્યારબાદ ત્રીજો સ્ટોક છે પાવર અને ચોથો એક્ઝોસ્ટ સ્ટોક આવે છે. તો આ સિક્વન્સ ખાસ તમારે યાદ રાખો. ત્યારબાદ 17મો પ્રશ્ન, આ સ્ટોકનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સ્ટોકનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ કમ્પ્રેશન સ્ટોક, બી પાવર સ્ટોક, સી સક્શન સ્ટોક અને ડી એક્ઝોસ્ટ સ્ટોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સક્શન સ્ટોક. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ આકૃતિ પરથી પણ આપણે ખ્યાલ આવી જાય કે આ કયો સ્ટોક છે. તો અહીંયા ઇનલેટ વાલ્વ ઓપન સ્થિતિ એટલે કે ખુલ્લી સ્થિતિમાં છે અને એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ એટલે કે બંધ સ્થિતિમાં છે. બીજું મિત્રો કે પિસ્ટનની જે ગતિ છે એ ટીડીસી એટલે કે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર એટલે કે બીડીસી તરફ ગતિ કરે છે. તો અહીંયા પિસ્ટન ઉપર અહીંયા જે એરો આપ્યો છે એ નીચેની દિશામાં છે, એટલા માટે પિસ્ટન ઉપરથી નીચેની તરફ આવે છે. તો આ પ્રકારનો જે સ્ટોક હોય છે એને સક્શન સ્ટોક કહેવામાં આવે છે. સક્શન સ્ટોક વખતે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ ગતિ કરે છે એટલે કે ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. એ દરમિયાન ઇનલેટ વાલ્વ ઓપન થાય છે અને પેટ્રોલ એન્જિન હોય તો હવા અને પેટ્રોલનું મિશ્રણ અંદર દાખલ થાય છે. કારણ કે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ ગતિ કરે છે ત્યારે સિલિન્ડરની અંદર શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ ક્રિએટ થાય છે, જેના કારણે પેટ્રોલ અને હવાનું મિશ્રણને સક કરે છે, ખેંચે છે. બરાબર. તો આ જે સ્ટોક હોય છે એને સક્શન સ્ટોક કહેવાય છે. મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, 4 સ્ટોક ડીઝલ એન્જિનમાં પાવર ચક્ર 4 સ્ટોકમાં પૂર્ણ થાય છે. ડીઝલ એન્જિનમાં સક્શન સ્ટોક સમયે પિસ્ટન ખાલી જગ્યાને ખેંચે છે. તો ઓપ્શન એ ગેસ, બી ફક્ત ફ્યુઅલ, સી ફક્ત શુદ્ધ હવા અને ડી હવા અને ફ્યુઅલનું મિશ્રણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફક્ત શુદ્ધ હવા. તો મિત્રો 4 સ્ટોક ડીઝલ એન્જિન હોય તો એની અંદર સક્શન સ્ટોક વખતે ફક્ત ને ફક્ત શુદ્ધ હવા, ચોખ્ખી કરેલી હવા જ અંદર દાખલ થાય છે. જ્યારે 4 સ્ટોક પેટ્રોલ એન્જિન હોય તો એની અંદર સક્શન સ્ટોક વખતે પેટ્રોલ અને હવાનું મિશ્રણ અંદર દાખલ થાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પેટ્રોલ એન્જિન હોય તો સક્શન સ્ટોક વખતે ઇનલેટ
વાલ્વ ઓપન થાય ત્યારે એની અંદર પેટ્રોલ અને હવાનું મિશ્રણ દાખલ થાય છે. જ્યારે ડીઝલ એન્જિન હોય તો સક્શન સ્ટ્રોક વખતે ફક્ત અને ફક્ત ચોખ્ખી હવા એટલે કે ક્લીન એર જ અંદર દાખલ થાય છે. જ્યારે ડીઝલનો સ્પ્રે ઇન્જેક્ટર દ્વારા કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થવા આવે ત્યારે કરવામાં આવે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ફર્સ્ટ સ્ટ્રોક પેટ્રોલ એન્જિન હોય તો સક્શન સ્ટ્રોક વખતે પેટ્રોલ અને હવાનું મિશ્રણ અંદર દાખલ થાય છે અને ડીઝલ એન્જિન હોય તો સક્શન સ્ટ્રોક વખતે ફક્ત હવા જ અંદર દાખલ થાય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, આ સ્ટ્રોકનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે. અહીં ઓપ્શન એ સક્શન સ્ટ્રોક, બી કમ્પ્રેશન સ્ટ્રોક, સી પાવર સ્ટ્રોક અને ડી એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કમ્પ્રેશન સ્ટ્રોક. તો મિત્રો અહીંયા ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ્વ બંધ પોઝિશનમાં છે, અહીંયા જોઈ શકો છો. બીજું કે પિસ્ટન જે છે એ બીડીસી નીચેની તરફથી ઉપરની તરફ એટલે કે ટોપ ડેડ સેન્ટર ટીડીસી બાજુ ગતિ કરે છે. તો એ સ્ટ્રોક હોય તો એ ગતિ પિસ્ટનની એવી ગતિ હોય તો એને કમ્પ્રેશન સ્ટ્રોક કહેવામાં આવે છે. બીજું મિત્રો, પિસ્ટન ઉપરની ગતિ બીજા કયા સ્ટ્રોકમાં ગતિ કરે છે? એક્ઝોસ્ટ સ્ટ્રોક. પણ એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન હોય, બરાબર. પણ અહીંયા જે આકૃતિ આપી છે એમાં ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ્વ બંધ પોઝિશનમાં છે, એટલા માટે આ જે સ્ટ્રોક છે એને કમ્પ્રેશન સ્ટ્રોક કહેવામાં આવે છે. અને અહીંયા જો એક્ઝોસ્ટ વાલ્વ ઓપન સ્થિતિમાં હોય એટલે કે ખુલ્લી સ્થિતિમાં હોય અને પિસ્ટનની ગતિ નીચેથી ઉપરની તરફ હોય તો એ એક્ઝોસ્ટ સ્ટ્રોક હોઈ શકે છે, બરાબર. પણ અહીંયા બંને વાલ્વ બંધ પોઝિશનમાં છે અને પિસ્ટનની ગતિ નીચેથી ઉપરની તરફ એટલે કે બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર એટલે કે બીડીસીથી ટીડીસી તરફ છે, એટલા માટે આ સ્ટ્રોકને કમ્પ્રેશન સ્ટ્રોક કહેવામાં આવે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ ખાલી જગ્યા દરમિયાન બંધ રહે છે. તો મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી એ પ્રમાણે અહીંયા ઓપ્શન આપે છે સક્શન અને કમ્પ્રેશન સ્ટ્રોક, બી કમ્પ્રેશન અને પાવર સ્ટ્રોક, સી પાવર અને એક્ઝોસ્ટ સ્ટ્રોક અને ડી સક્શન અને એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કમ્પ્રેશન અને પાવર. તો મિત્રો બંને વાલ્વ ક્યારે બંધ હોય? એક તો કમ્પ્રેશન સ્ટ્રોક વખતે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ ગતિ કરે છે અને બંને વાલ્વ બંધ હોય છે. ત્યારબાદ એના પછીનો જે સ્ટ્રોક આવે છે પાવર સ્ટ્રોક. તો એ દરમિયાન પણ બંને વાલ્વ બંધ સ્થિતિમાં હશે અને પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ ગતિ કરશે. તો કમ્પ્રેશન અને જે પાવર સ્ટ્રોક છે એ દરમિયાન બંને વાલ્વ બંધ સ્થિતિમાં હોય છે. સક્શન સ્ટ્રોક વખતે ઇનલેટ વાલ્વ ઓપન હોય છે અને એક્ઝોસ્ટ સ્ટ્રોક વખતે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો મિત્રો આ ટુ સ્ટ્રોક એન્જિનની આકૃતિ છે. તો ઓપ્શન એ ઇન્ટેક પોર્ટ, બી એક્ઝોસ્ટ પોર્ટ, સી ટ્રાન્સફર પોર્ટ અને ડી ઇન્જેક્શન પોર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક્ઝોસ્ટ પોર્ટ. તો મિત્રો ટુ સ્ટ્રોક એન્જિન હોય છે એની અંદર વાલ્વ હોતા નથી, પણ શું હોય છે? પોર્ટ હોય છે, બરાબર. તો આ જે પોર્ટ આપેલો છે એને એક્ઝોસ્ટ પોર્ટ કહેવામાં આવે છે. અહીંયા નીચેનો જે પોર્ટ છે એને ઇન્ટેક પોર્ટ કહેવાય છે અને અહીંયા આ જે એરા મારેલા છે અને એ એરા ઉપરની તરફ જાય છે તો આ જે રસ્તો છે, બરાબર, તો એને ટ્રાન્સફર પોર્ટ કહેવામાં આવે છે. ટુ સ્ટ્રોક એન્જિનમાં 3 પોર્ટ હોય છે, ઇન્ટેક પોર્ટ, એક્ઝોસ્ટ પોર્ટ અને ત્રીજો ટ્રાન્સફર પોર્ટ. ત્યારબાદ 22મો પ્રશ્ન, એન્જિનમાં સક્શન સ્ટ્રોક વખતે સિલિન્ડરમાં ઉત્પન્ન થતો શૂન્યાવકાશ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કમ્પ્રેશન ગેજ, બી વાલ્વ લિફ્ટર, સી વેક્યુમ ગેજ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેક્યુમ ગેજ. ત્યારબાદ 23મો પ્રશ્ન, એન્જિનમાં સિલિન્ડર સંખ્યા વધવાથી ખાલી જગ્યા. તો ઓપ્શન એ પાવર વધે, બી પાવર ઘટે, સી પાવર મીડિયમ અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાવર વધે.
ત્યારબાદ 24મો પ્રશ્ન, એન્જિનમાં પિસ્ટન ટીડીસી ઉપર હોય ત્યારે પિસ્ટન અને સિલિન્ડર હેડ વચ્ચેની જગ્યાને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ ક્લિયરન્સ વોલ્યુમ, બી સ્વેપ્ટ વોલ્યુમ, સી કુલ વોલ્યુમ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લિયરન્સ વોલ્યુમ. તો મિત્રો, એન્જિનમાં જ્યારે પિસ્ટન ટીડીસી પર હોય ત્યારે પિસ્ટન હેડ અને સિલિન્ડર હેડ વચ્ચેની જે જગ્યા હોય છે એને ક્લિયરન્સ વોલ્યુમ કહેવાય છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, વધારે પડતા ક્લિયરન્સ વોલ્યુમથી ખાલી જગ્યા થાય છે. તો ઓપ્શન એ સંપૂર્ણ દહન, બી ઊંચું કોમ્પ્રેશન પ્રેશર, સી વધારે તાપમાન અને ડી નીચો કોમ્પ્રેશન રેશિયો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નીચો કોમ્પ્રેશન રેશિયો. ત્યારબાદ 26મો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેશન પ્રેશર ખાલી જગ્યા જેટલું હોય છે. તો ઓપ્શન એ 28થી 40 kg પર સેન્ટીમીટર સ્ક્વેર, બી 7થી 14 kg પર સેન્ટીમીટર સ્ક્વેર, સી 15થી 25 kg પર સેન્ટીમીટર સ્ક્વેર અને ડી 50થી 60 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 28થી 40 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે કે ડીઝલ એન્જિનમાં કમ્પ્રેશન જે પ્રેશર હોય છે એ 28થી 40 kg પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું હોય છે અને પેટ્રોલની અંદર કમ્પ્રેશન પ્રેશર 7થી 14 kg પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું હોય છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, પેટ્રોલ એન્જિનમાં કમ્પ્રેશન પ્રેશર માપવા કમ્પ્રેશન ગેજને ખાલી જગ્યાના હોલમાં ફિટ કરવામાં આવે છે. તો ઓપ્શન એ ઇન્જેક્ટર, બી સ્પાર્ક પ્લગ, સી હીટર પ્લગ અને ડી વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પાર્ક પ્લગ. ત્યારબાદ 28મો પ્રશ્ન, V8 એન્જિનમાં ખાલી જગ્યા ક્રેન્કશાફ્ટ હોય છે. તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1. તો મિત્રો, વી ટાઈપ જે એન્જિન હોય છે એમાં એક જ ક્રેન્કશાફ્ટ હોય છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જિનમાં કુલ ખાલી જગ્યા મેઇન જનરલ હોય છે. તો ઓપ્શન એ 2, બી 3, સી 4 અને ડી 5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3. તો મિત્રો, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જિન હોય છે તો એની અંદર મેઇન જનરલ જે હોય છે એ 3 હોય છે. આ પણ તમારે ખાસ યાદ રાખવું. ત્યારબાદ 30મો પ્રશ્ન, ફાયરિંગ ઓર્ડર શું છે? તો ઓપ્શન એ પાવર સ્ટોકના ઘટનાનો ક્રમ, બી સક્શન સ્ટોકના ઘટનાનો ક્રમ, સી કમ્પ્રેશન સ્ટોકના ઘટનાનો ક્રમ અને ડી એક્ઝોસ્ટ સ્ટોકના ઘટનાનો ક્રમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાવર સ્ટોકના ઘટનાનો ક્રમ, એટલે કે સિક્વન્સ ઓફ પાવર સ્ટોક અકરન્સ. તો મિત્રો, અહીંયા સમજ માટે આપણે ટેબલ પણ અહીંયા બતાવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 સિલિન્ડર એન્જિનના જે ફાયરિંગ ઓર્ડર છે એ 2 છે, એક 1342 અને બીજો 1432. તો આનો મતલબ એ થાય છે કે સૌથી પહેલાં પાવર પહેલા સિલિન્ડરની અંદર મળે છે, ત્યારબાદ ત્રીજા સિલિન્ડરની અંદર, ત્યારબાદ ચોથા સિલિન્ડરની અંદર અને ત્યારબાદ લાસ્ટમાં બીજા સિલિન્ડરની અંદર પાવર મળે છે. એટલે કે ફાયરિંગ ઓર્ડર શું છે મિત્રો? પાવર સ્ટોકના ઘટનાનો ક્રમ છે. બરાબર? એ પ્રમાણે અહીંયા 6 સિલિન્ડરનો પણ ફાયરિંગ ઓર્ડર આપેલો છે 15, 36, 24 અને એ પ્રમાણે અહીંયા 8 સિલિન્ડરનો પણ 15, 42, 63, 78. તો આ જે ફાયરિંગ ઓર્ડર છે મિત્રો એ પણ તમારે ખાસ યાદ રાખવું. પરીક્ષામાં આ ફાયરિંગ ઓર્ડરનો પણ પ્રશ્ન આવી શકે છે. બીજું અહીંયા જે ટેબલ આપ્યું છે તો એની અંદર આપણે ચર્ચા કરી કે 1342 બરાબર ફાયરિંગ ઓર્ડર. તો અહીંયા પહેલા સિલિન્ડરની અંદર પાવર સ્ટોક મળે છે, એ દરમિયાન બીજા સિલિન્ડરમાં એક્ઝોસ્ટ સ્ટોક ચાલુ હોય છે, ત્રીજા સિલિન્ડરમાં કમ્પ્રેશન ચાલુ હોય છે અને ચોથા સિલિન્ડરમાં સક્શન ચાલુ હોય છે. ત્યારબાદ કયા સિલિન્ડરમાં આપણને પાવર મળે છે? તો એક સિલિન્ડરમાં મળ્યો પછી આપણને ત્રીજામાં મળે છે. ત્રીજા સિલિન્ડરમાં તમે અહીં જોઈ શકો છો કે પાવર સ્ટોક. ત્યારબાદ અહીંયા ક્રેન્કશાફ્ટ 360 ડિગ્રી ફરે એક આંટો, ત્યારે 180થી 360 ફરે ત્યારે ત્રીજા સિલિન્ડરમાં પાવર મળશે, ત્યારબાદ ચોથા સિલિન્ડરમાં પાવર મળશે અને લાસ્ટમાં બીજા સિલિન્ડરની અંદર પાવર મળે છે. તો આ ફાયરિંગ ઓર્ડર શું દર્શાવે છે? પાવર સ્ટોકના ઘટનાનો ક્રમ. આ તમારે ખાસ યાદ રાખવું. ત્યારબાદ 31મો પ્રશ્ન, હેવી અર્થ મૂવિંગ એન્જિન શરૂ કરવા માટે શું વપરાય છે?
તો ઓપ્શન એ હેન્ડ ક્રેન્કિંગ, બી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ, સી કમ્પ્રેસ એર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. ત્યારબાદ 32મો પ્રશ્ન, કયું એન્જિન હેન્ડ ક્રેન્કિંગ અપનાવે છે? તો ઓપ્શન એ નાનું એન્જિન એટલે કે સ્મોલ એન્જિન, બી એલએમવી એન્જિન, સી હેવી વાહનો એટલે કે હેવી વ્હીકલ્સ અને ડી સ્ટેશનરી એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાનું એન્જિન એટલે કે સ્મોલ એન્જિન. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે નાનું જે એન્જિન હોય છે જેને આપણે સાદી ભાષામાં ફાઇટરિયું કહીએ છીએ તો એને હેન્ડ ક્રેન્કિંગ હેન્ડલથી કરવામાં આવે છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, એલએમવીમાં સૌથી પસંદ કરવામાં આવતી સ્ટાર્ટિંગ સિસ્ટમ કઈ છે? એલએમવી એટલે લાઇટ મોટર વ્હીકલ એનું પૂરું નામ થાય. તો અહીંયા ઓપ્શન આપે છે હેન્ડ ક્રેન્કિંગ, બી કમ્પ્રેસ્ડ એર ક્રેન્કિંગ, સી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ અને ડી ઇલેક્ટ્રિકલ મોટર ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.